गुड मॉर्निंग एवरीबॉडी। तो स्वाध्याय 7.2 એમાં આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। એક શખ્સ બિંદુઓ a 1 - 5 અને b -4,5 નું ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તથા વિભાજન બિંદુના યામ ટૂંકમાં આપણે બે વસ્તુ ગણવાની છે। एक तो क्या गुणोत्तर में विभाजन करशे એટલે ગુણોત્તરની કિંમત ગણવાની છે અને બીજું પૂછ્યું છે ગુણોત્તર મળ્યા પછી જે વિભાજન બિંદુ છે એના પર આપણે યામ ગણવાના છે। તો આપણને શરૂઆતમાં આપ્યું છે કે જે બિંદુ વિભાજન કરે છે એ બિંદુ એક અક્ષ ઉપરનું બિંદુ છે। વિભાજન કરતું બિંદુ એક અક્ષ ઉપરનું છે। તો આપણે ભણી ગયા કે એક અક્ષ ઉપરનું બિંદુ હોય એનો હંમેશા y યામ 0 હોય। એટલે આપણે લખશું ધારો કે એક અક્ષ પરનું બિંદુ p x, 0 છે એના y યામ લેવાનું 0। x લઈ શકાય, a લઈ શકાય, p લઈ શકાય। અહીંયા તમે કોઈ પણ મૂકી શકો કિંમત x y z કોઈ પણ કિંમત મૂકી શકો। હવે આપણે ગુણોત્તર ગણવો હોય તો વિભાજન બિંદુને ધ્યાનમાં લેવું પડે। હવે વિભાજન બિંદુ છે એમાં x ની કિંમત તો આપણે જાણતા નથી। તો આપણે ગુણોત્તર મેળવવા માટે આ જે વિભાજન બિંદુ હોય એમાં જે કિંમત જાણતા હોઈએ એ એક યામ લઈને ગણતરીની શરૂઆત કરવાની। તો આપણે વિભાજન બિંદુનો y યામ જાણીએ છીએ 0 છે। એટલે વિભાજન બિંદુનો y યામ છે એને ધ્યાનમાં રાખીને સૂત્ર મૂકીશું। અને આપણે એ પણ શીખ્યા હતા કે જ્યારે ગુણોત્તર હોય એ બેમાંથી એક યામ 0 હોય, અક્ષરપૂર્ણ બિંદુ ગુણોત્તરની પણ બિંદુ અક્ષર પરનું હોય, એક અક્ષનું હોય કે y અક્ષનું હોય, ત્યારે આપણે સામાન્ય રીતે ગુણોત્તર છે એ પૂર્ણાંકમાં આવે છે। એટલે કે આપણે વિભાજન ગુણોત્તરનું જે મુખ્ય સૂત્ર છે m1x2 + m2x1 એ સૂત્ર ગણી શકાય। એની કરતાં સહેલું સૂત્ર કેવું પડે kx2 + x1 છેદમાં k + 1। તો આપણે આ ગુણોત્તરનું સૂત્ર મૂકીને ગણીશું। વિભાજન બિંદુનો y યામ બરાબર kx2 + x1 છેદમાં k + 1। આ સૂત્ર મૂકીને આપણે ગણતરી કરીએ kx2 + x1 અને અહીંયા આપણે y લીધો છે તો અહીંયા y લઈશું આપણે ky2 + y1 છેદમાં k + 1। વિભાજન બિંદુનો y યામ 0 લીધો। x ફરીવાર આપણે જો વિદ્યાર્થી મિત્રો કેમ y લીધો, x કેમ ન લીધો? કારણ કે x ની કિંમત જાણતા નથી। આપણે k ગણવું હોય તો આ કિંમત અહીં મૂકવી પડે તો જ આપણને k ની કિંમત મળે। 0 બરાબર k મેળવવાનું છે ગુણોત્તર, k ગુણોત્તર દર્શાવે છે એટલે k મેળવવાનું છે y2 એટલે બીજું આ x1 ને y1, આ x1 ને y2 એટલે y1 માં 5 લેશું, y2 y1 એટલે -5 વચ્ચે વચ્ચે ઓછા છેદમાં k + 1। k + 1 0 ગુણાકારમાં આવે એટલે 0 કૌંસમાં k + 1 બરાબર 5k - 5 0 બરાબર 5k - 5। 0 બરાબર 5k - 5 તેથી 0 + 5 બરાબર 5k એટલે કે 5k બરાબર 5 એટલે k બરાબર 5/5 એટલે k બરાબર કેટલા મળ્યા 1। આ રીતે આપણે સાદુરૂપ આપ્યું। ઓછા પદને આ બાજુ લાવે એટલે વત્તા પદ થયા 5k બરાબર 5 એટલે k બરાબર 5/5 5 ઉડી ગયા, k બરાબર કેટલા મળ્યા 1। હવે આપણે વિભાજન ગુણોત્તર k બરાબર 1 મળી ગયો। હવે આપણે કિંમત જે પહેલી ગણતરી આપણે પૂરી થઈ ગઈ, બે ગણતરી પૂછી હતી કે ભાઈ વિભાજન ગુણોત્તર મેળવો તો વિભાજન ગુણોત્તરની કિંમત આવી 1/1 અથવા તો 1/1 એટલે કે 1 મળી ગયું। હવે શું બાકી રહ્યું? જે વિભાજન બિંદુ છે x, 0 એમાં y યામ તો 0 આપણે જાણીએ છીએ, x ની કિંમત ગણવાની છે। એટલે હવે આપણે સૂત્ર આ જ લખશું, પણ y યામની બદલે x યામ લઈશું
અને અહીંયા તેની કિંમત હવે 1 મૂકીને ગણતરી કરીએ તો આગળ લખીએ વિભાજન બિંદુનો એક્સિયમ બરાબર kx2 plus x1 છેદમાં k plus 1 kx2 plus x1 છેદમાં k plus 1 બરાબર k ની કિંમત 1 જાણીએ છીએ x2 એટલે બીજા બિંદુનો એક્સિયમ -4 વત્તા x1 પહેલા બિંદુનો યામ 1 છેદમાં k ની કિંમત 1 મૂકી 1 plus 1 -4 plus 1 છેદમાં 2 -3 ના છેદમાં 2 4 માંથી 1 ગયા એટલે 3 મોટા પદની નિશાની એટલે માઈનસ હા વિભાજન બિંદુ ના યામ બરાબર -3/2 અને ગુણોત્તર k બરાબર આ રીતે આપણે બંને ગણતરી થાય હવે આપણે છઠ્ઠી રકમ જોઈએ છઠ્ઠો દાખલો જોઈએ જો 1,2 4, x, 6 અને d 3,5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y ની કિંમત મેળવો આપણને a 1 2 b 4, c x, 6 અને d 3,5 આ ચાર ક્રમિક શિરોબિંદુ એ સબાચર એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા છે અને એ ક્રમિક છે એટલે a પછી b પછી c અને c પછી d એ જ ક્રમ થાય દાખલા તરીકે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ તો a b c d ક્રમિક શિરોબિંદુ હોય એટલે આ ક્રમ લેવો પડે ફરજિયાત તમારે બરાબર હા એને આયા મૂકીને ગણો b ને આયા લખો c આયા લખો d લખો ઈ ચાલે પણ a પછી b આવે b પછી c આવે c પછી d આવે તો જ a b c d ક્રમિક શિરોબિંદુ થાય કારણ કે જો ક્રમિક શિરોબિંદુનો ક્રમ બદલી નાખીએ તો વિકર્ણ બદલાય છે અને વિકર્ણ બદલાઈ જાય તો ગણતરી જુદી થઈ જાય એટલે ક્રમિક શિરોબિંદુ શબ્દ આવે ત્યારે જે ક્રમમાં શિરોબિંદુ લેવાના કીધા હોય ફરજિયાતપણે તે જ ક્રમમાં શિરોબિંદુ લેવા પડે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ગુણધર્મ ભણી ગયા છીએ જેનો તમારો ઉપયોગ વારંવાર આવશે યાદ રાખવાનો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો અગત્યનો ગુણધર્મ બોલું છું લખજો બધા વિદ્યાર્થી મિત્રો નોટમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેના વિકર્ણો હોય બે વિકર્ણ ક્યાં છે અત્યારે એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD એ પરસ્પર દુભાગે છે એટલે કે બે ભાગ પાડે છે તો આપણે આ રીતે દાખલામાં લખી શકશું સબાચરના વિકર્ણો પરસ્પર દુભાગે છે તેથી વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ AC નું મધ્ય બિંદુ એટલે a + x છેદમાં 2 અને 2 + 6 છેદમાં 2 બરાબર AC એટલે NC ના યામ કરવાના એનો એક્સિયમ
વત્તા c નો એક્સિયમ છેદમાં 2 a નો વાયામ વત્તા c નો વાયામ છેદમાં 2 મધ્ય બિંદુનું સૂત્ર શું છે x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2 મધ્ય બિંદુ ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો બરાબર b નું મધ્ય બિંદુ એટલે b ને d ના એક્સિયમ નો સરવાળો છેદમાં 2 b ને d ના વાયામ નો સરવાળો છેદમાં 2 એટલે કે 4 3 છેદમાં 2 y 5 છેદમાં 2 આ રીતે છે x 1 છેદમાં 2 2 ને 6 8 ના છેદમાં 2 બરાબર 4 ને 3 7 ના છેદમાં 2 y 5 ના છેદમાં 2 હવે બે વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકી છે એનો શું થાય કે બંનેના એક્સિયમ સરખા છે બંનેના વાયામ સરખા છે સરખા શબ્દ આવે એટલે સરખામણી થાય એટલે આપણે પહેલા બિંદુના એક્સિયમને બીજા બિંદુના એક્સિયમ વડે સરખાવીશું પહેલા બિંદુના વાયામને બીજા બિંદુના વાયામ વડે સરખાવીશું સરખાવીએ એટલે આપણને સરખામણી કરી કહેવાય એટલે આપણને x ને y ની કિંમત મળશે એટલે કે x 1 છેદમાં 2 બરાબર 7/2 અને y 5 છેદમાં 2 બરાબર 8 ના છેદમાં 2 એટલે 4 છેદના 2 ઉડી ગયા x બરાબર 7 - 1 એટલે કે x બરાબર 6 y બરાબર 2 * 4 y બરાબર y + 5 બરાબર y + 5 બરાબર 8 માંથી 5 ગયા એટલે y બરાબર કેટલા છે 3 છે આમ આપણે કહી શકીએ કે બિંદુનો એક્સિયમ 6 થાય અને બિંદુનો વાયામ 3 થાય મેળવો હોય તો તમે x ની કિંમત અને y ની કિંમત મૂકો જો x મૂકો તો 6 ને 7 ના છેદમાં 2 એટલે 7 દુત્યાંશ આવી ગયો y ની જગ્યાએ 3 મૂકો 5 ને 3 8 ના છેદમાં 2 એટલે 4 આવી ગયો 8 ના છેદમાં 2 એટલે 4 આવી ગયો આ 4 ને આ 4 આ 7 દુત્યાંશ ને આ 7 દુત્યાંશ એમ આપણે કહી શકીએ ત્યારબાદ સાતમી રકમ જોઈએ AB વર્તુળનો વ્યાસ છે AB વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર 2, -3 છે અને B 1,4 છે તો એના યામ ગણો તો બિંદુ એના યામ ગણો દાખલા તરીકે આપણે વર્તુળ લઈએ રેખાખંડ AB વર્તુળનો વ્યાસ છે એક બિંદુ A છે બીજું બિંદુ B છે B ના યામ આપણને આપ્યા છે 1,4 અને વર્તુળનું કેન્દ્ર છે એના યામ આપ્યા છે 2, -3 એના યામ ગણવા છે આપણે એના યામ કરીએ x, y હવે આપણે જાણીએ છીએ કે વર્તુળનો વ્યાસ હોય એનો મધ્ય બિંદુ થાય એને વર્તુળનું કેન્દ્ર કહેવાય વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ થાય એટલે મધ્ય બિંદુ શબ્દ આવ્યો એટલે આપણે મધ્ય બિંદુ વાળું સૂત્ર લેશું તો પહેલા એક વાક્યમાં લખશું આપણે કે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ થાય વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ થાય
ધારો કે બિંદુ એના યામ x, y છે એટલે આપણે મધ્ય બિંદુના યામનો સૂત્ર લખવાનું. મધ્ય બિંદુ એના યામ x, y બરાબર મધ્ય બિંદુ આને આપણે રાખીએ છીએ P. વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનો મધ્ય બિંદુ થાય એટલે ધારો કે મધ્ય બિંદુ P છે તેથી P ના યામ બરાબર A નો x યામ વત્તા B નો x યામ છેદમાં 2, A નો y યામ વત્તા B નો y યામ છેદમાં 2 એટલે કે x + 1 છેદમાં 2 y + 4 છેદમાં 2. P ના યામ આપણને આપ્યા છે 2, -3. 2 બરાબર x + 1 છેદમાં 2 -3 બરાબર y + 4 છેદમાં 2. x સાથે x યામને સરખાવ્યો y સાથે y યામને સરખાવ્યો એટલે 2 બરાબર x + 1 છેદમાં 2 -3 બરાબર y + 4 છેદમાં 2. પેલા આ છેદના 2 ગુણાકાર આવી જાય તો 2 × 2 એટલે 4 બરાબર x + 1 છેદના 2 -3 ગુણાકાર આવી જાય એટલે 2 × 3 = 6 બરાબર y + 4. તો x બરાબર થશે 4 - 1 અને y બરાબર થશે -6 - 4 એટલે કે x બરાબર 3 અને y બરાબર -10. x ની કિંમત 3 મળી અને y ની કિંમત -10 મળી એટલે કે બિંદુ એના યામ થશે 3, -10. આ આપણે એની કિંમત મળી 3 ને -10. ત્યારબાદ સાતમી રકમ લઈએ. આઠમી રકમ લઈએ હવે. જો સાતમો ગણ્યો આપણે આઠમો દાખલો લઈએ. જો a અને b અનુક્રમે -2 અને 2, -4 હોય એટલે કે a ના યામ -2 -2, b ના યામ 2 - 4 હોય જેથી AP બરાબર 3/7 AB થાય અને P બિંદુ એ રેખાખંડ AB પર આવેલ હોય. બિંદુ P રેખાખંડ AB પર હોય તો P ના યામ શું કહેવા માંગે છે આપણે સમજીએ. પહેલા આ એક રેખાખંડ છે AB, એના યામ આપે છે -2, b ના યામ આપે છે 2, -4. રેખાખંડ પર કોઈ જગ્યાએ આપણને P બિંદુ આપ્યું છે. દાખલા તરીકે અહીંયા આપણે P બિંદુ લઈએ. P બિંદુ આપેલું છે. આ P બિંદુના આપણે યામ ગણવાના છે. ધારો કે આપણે શું રાખશું પહેલા P બિંદુના યામ x, y છે. આપણે વિભાજન સૂત્ર રેખાખંડની ઉપર કોઈ બિંદુ હોય એ બિંદુના યામ ગણવા હોય એટલે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકીએ આપણે. તો વિભાજન સૂત્રમાં p ના યામ ધારીએ આપણે x, y. આપણે શરૂઆતમાં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુ સૂત્રમાં જોયું. વિભાજન સૂત્ર વખતે ખાસ સૂચના આપી હતી, યાદ હોય તો, કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવો હોય તો તમારે બે ગણતરી આવશે. વિભાજન બિંદુના યામ ગણવા હોય તો તમને ગુણોત્તર આપેલો હોવો જોઈએ અને વિભાજનનો ગુણોત્તર મેળવવો હોય તો તમને વિભાજન બિંદુના યામ આપવા જોઈએ. ત્યારે આપણે વિભાજન બિંદુના યામ ગણવાના છે. તો વિભાજન બિંદુના યામ ગણવા હોય તો આપણે ગુણોત્તર મેળવવો પડે. પહેલા આપણે ગુણોત્તર મેળવવો પડે. ગુણોત્તર મેળવ્યા વગર વિભાજન બિંદુના યામ મળતા નથી. તો ગુણોત્તર તો સીધો તો રકમ આપ્યો નથી. AP બરાબર 3/7
7 AB છે એટલે કે આ અંતર છે એ AB નું 3 સપ્તમાંશ ભાગનું છે સ્પેશિયલ અલગ ગુણોત્તર જે આપણે દર વખતે ગણતરીમાં લઈએ છીએ એવો ગુણોત્તર આપણને આપ્યો નથી તો હવે આપણે શું કરીશું કે AP + PB બરાબર AB વિભાજન ગુણોત્તર એટલે શું થાય AP ના છેદમાં PB થાય એટલે AP અને PB બંનેની કિંમત મેળવીએ ત્યારે આપણે વિભાજન ગુણોત્તર મળ્યો એમ કહેવાય તો AP બરાબર AP વત્તા આખો ભાગ PB બરાબર આખો રેખાખંડ થાય AB એમાં જે કિંમત આપી છે મૂકો AP ની કિંમત આપી છે 3/7 AB જેટલી એટલે 3/7 AB પ્લસ PB બરાબર AB આપણે PB ગણવું છે એટલે PB ને સૂત્રમાં કરતા બનાવવાનું એટલે PB બરાબર AB માઈનસ 3/7 AB 7 ચોકડી ગુણાકાર એટલે AB ગુણ્યા એટલે 7 AB PB બરાબર 7 AB માઈનસ 3 AB છેદમાં 7 7 AB માંથી 3 AB ગયા એટલે 4 AB ના છેદમાં 7 PB ની કિંમત કેટલી મળી આપણને 4 AB ના છેદમાં 7 હવે આપણે વિભાજન ગુણોત્તર લઈએ AP ના છેદમાં PB બરાબર AP ની કિંમત આપણે કેટલી આપી છે 3/7 AB અને PB ની કિંમત આપી છે 4/7 AB AB ઉડી ગયા 7 ઉડી ગયા એટલે કે AP ના છેદમાં PB બરાબર 3/4 હવે આપણે ગુણોત્તર જાણતા થઈ ગયા AP છે PB બરાબર 3/4 આ ગુણોત્તર એટલે આપણે m1 છે m2 કહી શકીએ AP છેદમાં PB એટલે મૂળ m1 છેદમાં m2 કહેવાય એટલે કે m1 હવે અહીંયા 3 લેશું ગુણોત્તર સૂત્રમાં અને m2 હોય આપણે 4 લઈશું તો હવે આપણે ગુણોત્તર મળી ગયો હવે આપણે વિભાજન બિંદુ P ના અહીંયા ગણી શકીએ કે ભાઈ AP નું એ તરફથી P બિંદુમાં વિભાજન કરતા વ્યામ m1x2 m2x1 છેદમાં m1 વત્તા m2 m1y2 m2y1 છેદમાં m1 વત્તા m2 બિંદુ P ના યામ બરાબર m1x2 m2x1 છેદમાં m1 વત્તા m2 m1y2 m2y1 છેદમાં m1 વત્તા m2 હવે આપણે m1 m2 ની જગ્યાએ 3/4 લેશું m1 z2 બરાબર 3/4 એ બિંદુનો યામ આ x1 y1 આ x2 y2 m1 એટલે 3 અને m2 અહીંયા 4 લેવાનું 3/4 છેદમાં 3/4 છેદમાં 3/4 પહેલા આપણે m1 ને m2 ની કિંમત બંને બાજુ મૂકી દીધી હવે અહીંયા x2 ની કિંમત મૂકવાની છે પહેલા કૌંસમાં x2 મૂકીએ બીજા કૌંસમાં y2 મૂકીએ તો x2 એટલે 2 અને x1 મૂકશું તો x1 એટલે -2 એટલે 2 અને -2 પહેલા કૌંસમાં y2 મૂકીએ બીજા કૌંસમાં y1 મૂકીએ એટલે -4 અને -2 સાદું કાઢીએ 3 દુ 6 વત્તે ઓછા છેદમાં 8 3 એટલે 7 3 ચોકુ 12 માઈનસ ઓછા 8 છેદમાં 7 6 માંથી 8 ગયા -2 ના છેદમાં 7 12 ની નિશાની સરખી છે સરવાળો કર્યો -20 ના છેદમાં 7 આમ જે વિભાજન બિંદુ P છે એના એમ આપણને કેટલા મળ્યા -2,7 અને -20,7 એટલે કે એનો એક્સિયમ -2 સપ્તમાંશ અને y
-20/7 થશે. ત્યારબાદ 9મી રકમ જોઈએ. A -2 B 2 ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ ગણો. એક રેખાખંડ છે જેને આપણે AB કહીએ. એના યામ છે -2 B ના યામ છે 2 અને 8. એના યામ આપ્યા છે -2 B ના યામ છે 2 અને 8. આ રેખાખંડના ચાર સરખા ભાગ પાડવા છે. આપણે અગાઉ સ્વાધ્યાય 7.2 માં તે શરૂઆતના 2-4 દાખલામાં એક દાખલો જોયો તો આપણે ત્રિભાગ બિંદુના યામ ગણ્યા હતા. એટલે કે રેખાખંડના 3 સરખા ભાગ પાડ્યા હતા. તો આપણે એ વખતે નિયમ જોયો તો કે 3 સરખા ભાગ પાડવા હોય તો તમારે 2 બિંદુના યામ મેળવવા પડે. એવી રીતે આપણે રેખાખંડના 4 સરખા ભાગ પાડવાના છે. 4 સમાન ભાગ પાડવાના છે. તો 4 સમાન ભાગ પાડવા હોય તો આપણે 3 બિંદુના યામ ગણવા પડે. હવે કોઈ પણ વસ્તુ હોય એના 4 સરખા ભાગ પાડવા હોય તો શું કરાય? આપણે સાદી ભાષામાં કહીએ તો અડધાનું અડધું કરો એટલે 4 ભાગ થાય. રકમનો ચોથો ભાગ, કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ એટલે અડધાનું અડધું થાય. દાખલા તરીકે 80 છે તો 80 માંથી અડધું કરો એટલે 40 થાય અને 40 ના અડધા કરો એટલે 20 મળે. ફરી વાર જોઈએ, કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગ કરવા હોય તો શું કરવાનું? તો કે 4 ભાગ કરવા એટલે પહેલા અડધું કરવાનું અને પાછું અડધાનું અડધું કરવાનું. દાખલા તરીકે 80 ના 4 ભાગ કરવા છે તો પહેલા 80 ના અડધા કરો એટલે 40 થયા, 40 ના પાછા અડધા કરો એટલે 20 થયા, તો 20 80 નો ચોથો ભાગ થઈ ગયો. એમ આપણે જે રેખાખંડ AB છે એના 4 સરખા ભાગ પાડવા હોય તો પહેલા શું કરશું? રેખાખંડ AB નું મધ્ય બિંદુ દાખલા તરીકે P લઈએ. ધારો કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ P છે. મધ્ય બિંદુ છે એટલે રેખાખંડ AB ના 2 સરખા ભાગ પડે. એટલે પહેલા આપણે P ના યામ ગણીએ. ધારો કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ P છે. P ના યામ ગણીએ x, y. એટલે કે મધ્ય બિંદુ P ના યામ x, y બરાબર a ના x યામ વત્તા a નો y યામ છેદમાં 2, a નો x યામ વત્તા a નો x બીજો યામ, બે બિંદુના x યામનો સરવાળો છેદમાં 2, બે બિંદુના y યામ એનો સરવાળો છેદમાં 2. મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. એટલે -2 + 2 છેદમાં 2, 2 + 8 છેદમાં 2. બેના x યામનો સરવાળો છેદમાં 2, બેના y યામનો સરવાળો છેદમાં 2. -2 + 2 એટલે 0 ના છેદમાં 2 એટલે 0 થઈ ગયા. 2 માં 8 ઉમેરો એટલે 10, 10 ના છેદમાં 2 એટલે 5. એટલે P બિંદુના યામ આપણને મળ્યા 0,5. પહેલા આપણે 2 ભાગ પાડ્યા. હજી આપણે કેટલા ભાગ પાડવાના છે? 4 ભાગ પાડવાના છે. તો 4 ભાગ પાડવા માટે શું કરશું? રેખાખંડ AP છે એમાં P બિંદુ A અને B થી સરખા અંતરે છે, મધ્ય બિંદુ છે એટલે AP નું મધ્ય બિંદુ દાખલા તરીકે આપણે C લઈએ અને PB નું મધ્ય બિંદુ D.
ધારો કે રેખાખંડ એપી નું મધ્ય બિંદુ સી છે, એટલે આપણે સી ના યામ ગણીએ. સી ના યામ બરાબર, હવે આ x1 અને આ x2 થશે, આ y1 અને આ y2 થશે, કારણ કે એપી રેખાખંડ p આગળ પૂરો થાય એટલે બીજું બિંદુ p છે એટલે એનો જે યામ હોય x2 અને y2 થશે. -2 + 0 છેદમાં 2 2 + 5 છેદમાં 2 -2 + 0 એટલે -2 છેદમાં 2 2 ને 5 7 છેદમાં 2 -1,7 દુત્યાંશ. આ આપણને યામ મળ્યા -1,7 દુત્યાંશ, એટલે સી ના યામ મળ્યા -1,7 દુત્યાંશ. આપણે 3 બિંદુ ગણવાના હતા. શરૂઆતમાં જોયું કે 4 ભાગ સરખા પાડવા હોય તો 3 બિંદુ મેળવવા. એમાંથી પહેલું બીજું બિંદુ મળી ગયા, હવે ડી બિંદુના યામ મેળવવાના બાકી છે. તો ડી બિંદુ એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. ડી બિંદુ છે એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. તેથી આપણે ડી ના યામ ગણીએ. ડી બિંદુ ડી એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. તેથી ડી ના યામ બરાબર આ x1 આ x2 આ y1 આ y2 0 + 2 છેદમાં 2 5 + 8 છેદમાં 2 0 + 2 2 ના છેદમાં 2 એટલે 1 5 ના 13 13 ના છેદમાં 2. આ રીતે આપણે કહી શકીએ કે રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના પહેલો બિંદુ એના યામ મળ્યા -1,7 દુત્યાંશ, વચ્ચેનો બિંદુ 0,5 દુત્યાંશ અને ત્રીજું બિંદુ 1,13/2. આ એના 3 બિંદુ જે આપણે ગણવાના હતા એ ગણી નાખ્યા. આ રીતે આપણે દાખલો જોઈ શકીએ. ત્યારબાદ 10મો દાખલો લઈએ, સ્વાધ્યાય 7.2. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3,0, 4,5, -1,4 અને -2, હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. એક સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે આપણને, એના ક્રમિક શિરોબિંદુઓ a b અને c, a b c અને d છે. એના યામ 3,0, b ના યામ 4,5, c ના યામ -1,4 અને d ના યામ -2, -1 છે. એના યામ 3,0, b ના 4,5, c ના -1,4 અને d ના -2, -1 છે. આપણે આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણવાનું છે. ખાસમાં આપણને એક સૂચન આપ્યું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણવા માટે આપણે 1/2 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર લેવાનો છે. આપણે 9મા ધોરણમાં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણવાનું સૂત્ર ભણી ગયા છીએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના એક વિકર્ણનો ગુણાકાર ગુણ્યા તેના બીજા વિકર્ણનો ગુણાકાર. ટૂંકમાં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણવું હોય તો આપણે પહેલા બંને વિકર્ણોની લંબાઈ મેળવવી પડે. તો અત્યારે આપણે વિકર્ણોની લંબાઈ, પહેલો વિકર્ણ આમાં AC છે, બીજો વિકર્ણ BD છે. એટલે સૌપ્રથમ આપણે AC નું લંબાઈ મેળવીશું અને BD ની લંબાઈ મેળવીશું. તો AC એટલે એમાં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું અને BD એટલે એમાં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. AC અને BD મેળવીએ એટલે AC1 બરાબર આ x1 y1 અને x2 y2 અંતર સૂત્ર એટલે 3 ઓછા 1 નો વર્ગ 3 + 1 નો વર્ગ વત્તા 2 ના y બાદબાકીનો વર્ગ 0 - 4 નો વર્ગ 3 ને 4 નો વર્ગ એટલે 16 4 નો વર્ગ એટલે 16 AC વર્ગ બરાબર 32 એટલે AC બરાબર
16 ગુણ્યા 2 એટલે કે ચોકે ચોકે 16 AC બરાબર શું મળ્યું આપણને 4√2 પહેલા વિકર્ણની લંબાઈ AC બરાબર મળી આપણને 4√2 હવે આપણે બીજા વિકર્ણ BD ની લંબાઈ લઈએ BD વર્ગ બરાબર -2 -4 નો વર્ગ વત્તા -1 -5 નો વર્ગ -2 ને -4 એટલે -6 નો વર્ગ એટલે 36 -5 ને -1 -6 નો વર્ગ એટલે 36 ને 36 72 BD વર્ગ બરાબર 72 એટલે BD બરાબર વર્ગમૂળ 72 72 એટલે 36 ગુણ્યા 2 થાય એટલે BD બરાબર 36 નો વર્ગમૂળ 6 BD બરાબર કેટલા મળ્યા આપણને 6√2 હા આપણે AC અને BD બંને વિકર્ણ લંબાઈ મેળવી લીધી હવે આપણે સૂત્ર મૂકીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણનો ગુણાકાર ગુણ્યા બીજા વિકર્ણનો ગુણાકાર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર તેના એક વિકર્ણનો 1/2 ગુણ્યા એક વિકર્ણની લંબાઈ ગુણ્યા બીજા વિકર્ણની લંબાઈ તો એક વિકર્ણ એટલે કે પહેલો વિકર્ણ જેને આપણે AC વડે દર્શાવ્યો છે એની લંબાઈ 4/2 મૂકીએ 4/2 મૂકીએ 4/2 નહીં 4/2 મૂકીએ બીજો વિકર્ણ જેને આપણે BD વડે દર્શાવ્યો છે એની લંબાઈ 6/2 મેળવી √2 ગુણ્યા √2 એટલે 2 થયા એટલે કે 4 ગુણ્યા 6 ગુણ્યા 2 છેદમાં 2 ઉડી ગયા 4 6 કેટલા મળ્યા 24 એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને 24 એકમ ચોરસ એકમ મળે છે આ રીતે આપણે સ્વાધ્યાય 7.2 પૂરો કર્યો હવે આપણે સ્વાધ્યાય 7.3 ભણીશું એમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળના દાખલા એને લગતું સૂત્ર એનો અભ્યાસ આગળના પીરિયડમાં કરશું થેન્ક યુ